પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ભાઈ, આપણે કાલે ડિરેક્ટર્સના પ્રકાર જોઈ ગયા હતા. ડિરેક્ટર્સના પ્રકારમાં એક ખાસ છેલ્લો પ્રકાર હતો, એ કયું હતું? 3 ડિરેક્ટર. બરાબર, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે જવાનું છે આગળ. હવે આજનો જેટલો લેક્ચર છે ને એમાં રિપીટેશન બહુ થશે. એકની એક વસ્તુ જે આપણે અહીંયા જોવાના છીએ ને, સંચાલકોની લાયકાત અને ગેરલાયકાત, એ બધી વસ્તુ જે છે એ આગળ ને આગળ થોડીક ને થોડીક રિપીટ થતી રહેશે. હવે જ્યારે તમારે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે આને યાદ રાખવાનું થાય ત્યારે તમારી માટે એક સિમ્પલ રહે, કારણ કે એક ને એક વાત 2 વાર આવતી હોય તો તમે એક ક્વેશ્ચનનો આન્સર પાકો કરો તો બીજાનો આપોઆપ પાકો થઈ જાય. બરાબર, થોડીક અમુક બાબતો જે છે એ બાકી તમારે ચેન્જ કરવી પડે, બાકી કઈ ચેન્જ કરવાનું થતું નથી. હવે આપણે કેટલા ટાઈપના સંચાલકો હોય એ બધી વાત કરી દીધી હતી. બરાબર, હવે આપણે સ્પેશિયલ શું કીધું છે? સંચાલકોની લાયકાત અને ગેરલાયકાત, કે સંચાલક કેવો હોવો જોઈએ. તો આની પહેલા આપણે આ વસ્તુ ભણી ગયા હતા. આ 7 મુદ્દા ભણી ગયા હતા. બરાબર, અગેન જોઈ લઈએ. સંચાલક કેવો હોવો જોઈએ? બરાબર, સંચાલક મંડળને દૂર કરવામાં આવે. બરાબર, અસ્થિર મગજનો, મૃત્યુ પામે, નાદાર થયેલો ન હોવો જોઈએ. બરાબર, નૈતિક અધપતન ન થયેલું હોવું જોઈએ. ગુનાના કારણસર અદાલતે એને દોષીનો જાહેર કરે, આવો જે છે એ સંચાલક હોવા જોઈએ. આના અમુક પોઈન્ટ જે છે એ રિપીટ થશે. હવે જો, હવે એની પહેલા લાયકાતો કીધી છે અને ગેરલાયકાતો કીધી છે. બરાબર, આ બે જે છે એ બબે માર્કમાં ધી મોસ્ટ એમપી. સંચાલકોની લાયકાતો જણાવો તો સંચાલકોની ગેરલાયકાતો જણાવો. 2 માંથી એક પૂછાઈ શકે. બરાબર, 2 માર્કમાં. ચલો, સંચાલકોની લાયકાતો પહેલા શું કીધું છે? એનામાં શું હોય? યોગ્ય પ્રકારની આવડત, અનુભવ અને કલ્પનાશીલ. બરાબર, એની પાસે કોઈ પણ બાબત, મીન્સ કે એને જે માટે હાયર કરવામાં આવ્યો છે, જો સંચાલકનું કામ મેનેજમેન્ટ કરવાનું છે. બરાબર, ઘણા તમારામાંથી ઘણા લોકો એવા હશે જેને લીડરશિપ લેવી બહુ ગમતી હોય, કોઈ પણ કામની. પછી ઘરે ફંક્શન હોય કે સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ પણ હોય, એમાં લીડરશિપ લેવી બહુ ગમે. તો લીડરશિપનો મતલબ શું છે? બરાબર, કે નેતૃત્વ કરી શકે. એ બહુ અઘરું કામ છે. તમને લાગે લીડરશિપ કરવું એ કેવું કામ છે? બહુ અઘરું કામ છે. બરાબર, તો નેતૃત્વ કરીએ કે મીન્સ કે એને કઈ રીતે લોકોને હેન્ડલ કરવા, કેમ એની પાસેથી કામ કઢાવવું, એ એને આવડે. બરાબર, એટલે એની પાસે શું હોય જોઈએ? યોગ્ય પ્રકારની આવડત, અનુભવ હોવો જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ. અત્યારે તમે જોઈ લો ને તો ઘણી બધી તમારી પાસે ડિગ્રી હોય પણ તમારી પાસે એક્સપિરિયન્સ ન હોય તો તમને કામ પર રાખતા નથી, તમને જોબ નથી આપતા. સમજાય કે ન સમજાય? બરાબર, તમારી પાસે શું માંગે છે એ લોકો? સ્પેસિફિકલી અનુભવ માંગે છે. ઇવન અત્યારે છાપામાં જાહેરાતો આવે ને, એમાં લખેલું હોય કે અનુભવીને પ્રથમ પસંદ, એવું લખેલું હોય છાપામાં. બરાબર, અથવા તો અનુભવ લખ્યો કે 2 વર્ષનો 3 વર્ષનો XYZ વસ્તુમાં તમારે શું હોવું જોઈએ? અનુભવ હોવો જોઈએ. બરાબર, કારણ કે એક્સપિરિયન્સ એવી વસ્તુ છે, બરાબર, જે તમને ટેક્સ્ટ બુક કોઈ દિવસ શીખવાડી શકે નહીં. સમજાય કે ન સમજાય? જીવનના ઘણા બધા અનુભવો જે છે, બરાબર, જેનાથી તમને ખબર પડે કે હવે આગળ ભવિષ્યમાં કેમ ચાલવું, એ કોઈ દિવસ ટેક્સ્ટ બુકમાં ભણાવવામાં આવતું નથી. એ જીવન ભણાવે. ને એ ક્યારથી આવે? અનુભવથી આવે. એટલે એની પાસે અનુભવ હોવો જોઈએ, કામનો અનુભવ હોવો જોઈએ. બરાબર, તો જ તે જે છે એ સંચાલક બની શકે. ને બીજો કેવો હોવો જોઈએ? કલ્પનાશીલ. કલ્પનાશીલ એટલે કેવો? ઇનોવેટિવ થોટ્સ વાળો. બરાબર, કાંઈક ને કાંઈક નવું વિચારે, કાંઈક ને કાંઈક કહેવાય ને, કલ્પના સતત કરતો રહે. તમે જો અત્યારની કોમ્પિટિશનમાં જાહેરાતોમાં તે તમે જો કેટલી બધી વેરાયટી આવે છે. ઘણી બધી જાહેરાતો બહુ સિરિયસ હોય, આપણે એના આંખમાં આંસુ આવી જાય એવી જાહેરાતો હોય. ઘણી બધી જાહેરાતો આપણે એવી જોઈએ તો લાઇટલી હોય, મજાક મસ્તી વાળી હોય. બરાબર, ઓલી ફેવિકોલની જાહેરાત આવે છે, ખ્યાલ હોય તો. બરાબર, બહુ જૂની, યુટ્યુબમાં સર્ચ કરજો. ફેવિકોલ જે છે ને એની પેલા બહુ જાહેરાતો આવતી અને એ બહુ કોમિક
જાહેરાતો હતી, બહુ કોમેડી વેમાં એની જાહેરાતો હતી, બરાબર. પછી આપણે ઇન્ડિયામાં તે ઇન્સ્યોરન્સ કંપની જે છે ને એ એવી જાહેરાતો બનાવે કે જે આપણે શું કરી દે, ઇમોશનલ કરી દે, બરાબર. જેના કારણે લોકો જે છે એ પોલિસી ખરીદે અથવા તો કોઈ પણ વસ્તુ જે છે એ ખરીદવા માટે આકર્ષાય તો એનું ધ્યાન કંપની તરફ વળે. સમજાય કે ન સમજાય? એટલે એ કલ્પનાશીલ હોવો જોઈએ, એને સતત કલ્પના થવી જોઈએ કે ભવિષ્યમાં મારે આ જો કંપનીને આગળ વધારવી છે તો મારે કેમ આગળ વધારવી, મારે કેમ નિર્ણયો લેવા, બરાબર. એની પાસે એ ટાઈપની શું હોવી જોઈએ, કલ્પનાશીલતા, કહેવાય ને સર્જનાત્મકતા, બરાબર, અથવા તો સર્જન શક્તિ એનામાં હોવી જોઈએ, બરાબર. અમુક લોકોએ એસપી નથી કાઢેલી હજી, બીજો સબ્જેક્ટ કાઢીને બેઠા હોય તો મૂકી દેજો. જો તમારે અધર કોઈ કોમ્પ્યુટર હોય તો મને વાંધો નથી, બાકી એસપી હોય તો એસપી હાથમાં રાખજો. ચાલો, બીજું શું છે કે એનીમાં કાયદાકીય, સંચાલકીય અને નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન હોવું જોઈએ. હવે ઓબ્વિયસ વાત છે, એને કંપની શેના આધારે ચલાવવાની છે, ક્યાં ગયું, શેના આધારે ચલાવવાની છે ને કંપની, કંપની ધારાના આધારે. કંપની ધારો અને ભારતનો જે કોઈ પણ ધારો કે કોઈ પણ નિયમ કે જે કંઈ પણ લાગુ પડતું હોય એ મુજબ એને કંપની ચલાવવાની હોય. એટલે એની પાસે કાયદાનું ધ્યાન, કાયદાનું ભાન હોવું જોઈએ. બીજી કયું એની પાસે હોવી જોઈએ, આવડત. સંચાલકીય, મેનેજમેન્ટ કેમ થાય, લોકો પાસેથી કામ. તમારે એક વ્યાખ્યા આવે છે, કોઈ કે આપીશ, મને નામ ભૂલાઈ ગયું. સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, બરાબર. બીજા લોકો પાસેથી કામ કેમ કઢાવવું, કઈ રીતે કઢાવવું, એ એક પ્રકારની આવડત જે છે એ સામેવાળા પાસે હોવી જોઈએ. ત્રીજું હું કીધું, નાણાકીય બાબતો અંગેનું જ્ઞાન. કંપની પાસે 500, 600, 700 કરોડની મિલકતો હોય, એની કરતા વધારે હોય, બરાબર. તો એ મિલકતોના ટ્રસ્ટી કોણ, સંચાલકો બને ને કે ન બને? એ મિલકતનો વહીવટ કરવાનો, નાણાંનો વહીવટ કરવાનું કામ કોણ કરશે? સંચાલક કરશે ને, ડિરેક્ટર કરશે. તો એની પાસે નાણાકીય બાબત, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું એની પાસે શું હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. પૈસાને ક્યાં કેમ વાપરવા, કેમ ન વાપરવા, એનું યોગ્ય રીતે ક્યાં એને શું કહેવાય, ઇન્વેસ્ટ કરવા, ક્યાં પૈસાને રોકવા, એ બધી બાબતનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ, બરાબર. એટલે નાણાકીય બાબતો, સંચાલકીય બાબતો અને કાયદાનું તેની પાસે ભાન હોવું જોઈએ. વહીવટી જ્ઞાન અને સંશોધનમાં અભિરુચિ. ડે ટુ ડે મેનેજમેન્ટ કેમ કરવાનું, બરાબર. અથવા તો માની લો કે શેર બહાર પાડવાના છે તો એનું મેનેજમેન્ટ કેમ કરશે, હપ્તો મંગાવવાનો છે તો એ કેમ મેનેજ કરશે, બરાબર. માની લો કે કંપનીમાં બહુ કઈ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે, એને કેવી રીતે એ મેનેજ કરશે, એની પાસે એનું જ્ઞાન હોવું જોઈએ. ને બીજું એનું કીધું છે સંશોધનમાં અભિરુચિ. સંશોધન એટલે શું? રિસર્ચ. સંશોધન એટલે શું થાય? રિસર્ચ. તમે કોઈ પણ કંપની ઉપાડીને જોઈ લો, આપણી ગેરંટી, કોઈ પણ કંપની ઉપાડીને જોઈ લો, એ કંપનીનું અલગ ડિપાર્ટમેન્ટ હશે આ નામનું. કયું? R&D. આમ તો આમ નહીં આવશે, આમ આવશે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અથવા તો કહેવાય ને એનું આખું ડિપાર્ટમેન્ટ, એમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય. અહીંયા ખાલી શું કામ થાય? અહીંયા નકરું શું થાય? રિસર્ચ જ થાય, સંશોધન જ થાય અહીંયા, બરાબર. હું તમને કહું કઈ રીતે. જો પાર્લેજી છે ને, પાર્લેજી, બરાબર. પાર્લેજી પેલા ઓલું સાદું જે બિસ્કિટ આપણે ખાઈએ, એ પાર્લેજી વેચતું હતું. સમજાય કે ન સમજાય? બરાબર. પછી ધીરે ધીરે એ લોકોએ શું કર્યું, એ બાબતે સંશોધન કર્યું. સંશોધન શું કર્યું કે હવે ભાઈ ગ્રાહકો બદલાણા, હવે ગ્રાહકોને કઈ સાદું પાર્લેજી ભાવતું નથી, હવે ગ્રાહકને કેવા બિસ્કિટ ભાવે છે? ક્રીમ વાળા બિસ્કિટ ભાવે છે. તો એ લોકોએ શોધ કર્યા કે ક્રીમ વાળા બિસ્કિટ આપણે કેમ બનાવીએ કે, તો ક્રીમ વાળા બિસ્કિટ બનાવ્યા. ક્રીમ વાળા બિસ્કિટ માર્કેટમાં મૂક્યા, લોકોને બહુ ભાવ્યા, હાલે જ છે હજી તે. પણ હવે લોકોની પાછી અભિરુચિ કેવી થઈ ગઈ છે? બદલાઈ ગયો. ટેસ્ટ કેવો થઈ ગયો? ચેન્જ થઈ ગયો. હવે લોકોને ચોકો ચીપ વાળા કુકી જોઈએ. એ ચોકો ચીપમાં તે ચોકો હોવો જોઈએ, બરાબર. એ ચોકોની અંદર કાજુ, બદામ, પિસ્તા નાખેલા હોય છે અમુક અમુકમાં, એ બધું નાખે, કારણ કે અમને એક હેલ્ધી બિસ્કિટ જોઈએ એમ કે. હાલો, આ લોકોએ પાછી રિસર્ચ કરી કે આપણે એવા ચોકો ચીપ કુકી કેમ બનાવીએ, કે એવા કાજુ પિસ્તા વાળા કેમ બિસ્કિટ બનાવીએ, બરાબર. હું તમને કહું, કાજુનો ભાવ શું હાલે છે? કિલો કાજુનો ભાવ શું હાલે છે? ડી માર્ટમાં જોઈ આવ્યો, કેટલા ભાવ હાલે છે? 800 રૂપિયા. કેટલા? 700 કે 800? 700 રૂપિયા કિલો. 700 રૂપિયા કિલો કાજુ છે. હવે તો મને કહો તો 5 રૂપિયાના બિસ્કિટમાં કેમ કાજુ નાખતા હશે? એકવાર યુટ્યુબમાં
યુટ્યુબે ઓલો મેં યુટ્યુબર કીધો હતો ને, રિસર્ચ કરે ફૂડમાં, એણે રિસર્ચ કરી, એણે જોયું ને અડધું કાજુય નથી આવતું એમાં. અડધું કાજુ, 5 રૂપિયાના બિસ્કિટમાં અડધું કાજુય નથી આવતું. બરાબર ને આપણે તો ઓહો કાજુ બિસ્કિટ વાળું ખાઈ ગયા, લે હેલ્ધી ખાધું હો આપણે, ખાઈ જાય પાછા, નો ડાઉટ. કાજુ બિસ્કિટ, કાજુ બદામ વાળું બિસ્કિટ ખવાય, પણ થોડુંક બ્રાન્ડેડ ખવાય ને થોડુંક મોંઘું, કારણ કે મોંઘું હોય મીન્સ કે એને હાચા કાજુ નાખ્યા છે. 5 રૂપિયામાં કાજુ નો આવે. બરાબર, હાલો કાજુ વાળા બિસ્કિટ હાલ્યા. હવે લોકો થોડીક હેલ્થ તરફ વધ્યા. લોકો કે હવે છે અમને બિસ્કિટ ખાવું તો બહુ ગમે સર, પણ હવે ડાયટ વાળા બિસ્કિટ જોઈએ. ખાઈએ પણ વજન વધે નહીં. ઓલા સનફિશ ના આવે છે, મેરીગોલ્ડ ના આવે છે, બરાબર, ડાયજેસ્ટિવ બિસ્કિટ આવે છે. ઓલી કટરીના કેફ એની એડ કરે છે, પેલા જો આવતી હતી ખ્યાલ હોય તો. હા, પછી ઓલી શું ખબર ને, એ બિસ્કિટ આવે, બરાબર. પછી થોડાક ટાઈમ પહેલા, આઈ થિંક 3 થી 4 વર્ષ પહેલા, પાર્લે વાળાએ એડવર્ટાઇઝમેન્ટ એવી બહાર પાડતા ને જાણે કોઈલા મહારાજાના આમ કહેવાય ને એટલા મોંઘા મોંઘા બિસ્કિટ વેચે, ઓલા પાર્લે, બર્બન, એવી રીતે આમ એડવર્ટાઇઝમેન્ટ આપણે એમ થાય ઓહો કેટલું મોંઘું બિસ્કિટ. સમજાય કે ન સમજાય? કારણ કે સતત ને સતત શું કરે એ સંશોધન કરે, કારણ કે શું કરે, ગ્રાહકોની અભિરુચિ બદલાતી રહી. બરાબર, પેલા બટન વાળો નહીં, બટન ની થોડી સ્ક્રીન મોટી હોવી જોઈએ. હાલો સ્ક્રીન મોટી નહીં, હવે સ્ક્રીન આપો પણ કીબોર્ડ કાઢી નાખો. હાલો કીબોર્ડ આપ્યો, ટચ પેડ આપ્યું, બરાબર. એ કે હવે જે ઓલા બટન આવે છે ને નીચે બ્રેઝલ્સ, ઈ કાઢી નાખો. હાલો ઈ કાઢી નાખ્યા. હવે કે નહીં, હવે કેમેરો હારો જોઈએ, તો કેમેરો હારો આપ્યો ભાઈ. એ કે કેમેરો હારો હોવાથી શું છે, સ્ટોરેજ તો આપો, તો સ્ટોરેજ આપી. કે સ્ટોરેજ ને કેમેરા બેટરી નથી, બેટરી નાખીને દીધી. બરાબર, હવે કે પ્રોસેસર આવો નથી, પ્રોસેસર આપ્યું. બરાબર, પાછી પહેલેથી કમ્પ્લીટ સ્ક્રીનમાં મજાનો એમોલેડ ડિસ્પ્લે આપી. સોની ના કેમેરા વાય નાખી દીધા, આડા 2 કેમેરા મૂકી દીધા એટલે મોંઘો ફોન લાગે. બરાબર, સમજાય કે ન સમજાય? બરાબર, 3000 mAh બેટરી, ભાવ ગલ્લો 68,000 રૂપિયા. એટલે સમજાય કે ન સમજાય? ગ્રાહકોની અભિરુચિ સતત બદલાતી. તમે જ કહો ને, મારે બીજે બધે ક્યાં જોવા જવું? તમે નાના હતા જે આપે એ ખાઈ લેતા ને, હે રોતા કઈ નહોતા. અમુક એવા જે છે એ સુપર વિલન જે ખવડાવે ને એમાં આનાકારી કરે, હે અમે નો ખાઈએ એમ. બરાબર, નાના હતા બિચારા ગમે ખવડાવી દો. નાના, મારે અત્યારે મારી ફેમિલીમાં અત્યારે 2 બાળકો છે, બરાબર, નાના. મેં જોયું એને કાંઈ પણ ખાઈ જાય, ખાવા વાળું ન હોય નહીં ખાઈ જાય. કાં તો ચેર ખાશે, ધૂળ ખાહે, આ ખાવાની કોશિશ કરશે બટકા ભરી ભરીને. બરાબર, પછી મોટા થાય તમારે ટેસ્ટ બદલે. પેલા તમને જે છે સાદા બિસ્કિટ આપી દેતા ને તો તમે ઓહો સાદું બિસ્કિટ. હવે સાદું નહીં, હવે ક્રીમ વાળું બિસ્કિટ જોઈએ. 2 સાઈડ આવે, પાછા ખાય કેમ ખબર? 2 સાઈડ ખોલી નાખે એટલે બિસ્કિટ કેવા થઈ ગયા? 2. સમજાય કે ન સમજાય? પછી 10 કલાક તો વિચાર કે ક્રીમ વાળું પેલા ખાવ કે સાદું ખાવ. બરાબર, પછી ક્રીમ વાળું જે છે 10 કલાક હાલે, ચાડીને ખાઈ જાય. સમજાય કે ન સમજાય? હવે અત્યારે તમે જોવા જાવ તો અત્યારે તમારી અભિરુચિ, હવે તમને એમને બિસ્કિટ ની, હવે તમને કઈ જે છે એ ચાઇનીઝ ને આન તેન ફલાણું મોમોસ ને ફોમોસ ને બધું ગમતું હશે. જન્મ્યા ત્યારે મોમોસ ગમતા હતા નહીં, તમારી અભિરુચિમાં શું આવ્યો? ચેન્જ આવ્યો. સમજાય કે ન સમજાય? બરાબર, એમ બધી વાત. એટલે જો કંપનીએ સતત ને સતત શું કરવી પડે? રિસર્ચ કરવી પડે. અને રિસર્ચમાં એને રસ લેવો જોઈએ. એને પોતે સંચાલક એવું કે ભાઈ આવી રિસર્ચ બિસર્ચ કઈ કરવાનું ન હોય, હો જે કંપની આવે ને માલે જ તે, તો એમ કઈ થાય ન થાય. કારણ કે દિવસે ને દિવસે ગ્રાહકની અભિરુચિ ને પસંદગી ચેન્જ થઈ જાય છે. તમારી રીતે હાલવું પડે, ન તો તમારી કંપની નો હાલે. બરાબર, એટલે એ વસ્તુ હોવી જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સ ની આવડત. બરાબર, હવે કોર્પોરેટ ગવર્નન્સ એટલે આપણે શું કીધું? બરાબર, કે ભાઈ ધંધામાં લોકો સાથે વર્તન વ્યવહાર કઈ રીતે કરવો. તો ભાઈ ધંધામાં મીન્સ કે કંપનીમાં શેર હોલ્ડર હોય કે ન હોય, પછી ગ્રાહકો આવે, કર્મચારીઓ આવે, ડિબેન્ચર હોલ્ડરો આવે. બરાબર, આ બધા સાથે કેમ કામ લેવું, બધા સાથે વર્તન કેમ કરવું, બરાબર, બધાની સમસ્યાનો નિકાલ કઈ રીતે લાવો, એ બાબતનું એની પાસે શું હોવું જોઈએ બેટા? નોલેજ હોવું જોઈએ. તો જ એ કામ કરી કે બાકી કામ કરી શકે નહીં. બરાબર,
કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન. અને એ ડાયરેક્ટ ક્યાં ઉપયોગી બને? સંશોધનમાં. બરાબર. મોબાઈલ ફોન બનાવતી કંપનીનો એને ડાયરેક્ટર બને, પણ એને હજી ઓલો જીઓનો ફોન વાપરે છે, બરાબર, તો એને ડાયરેક્ટર રખાય નહીં. જે કંપનીમાં જે ક્ષેત્રમાં કંપની ધંધો કરે એ ક્ષેત્રનું જ્ઞાન તો હોવું જોઈએ ને. માની લો કે તમને ફૂડ પ્રોડક્ટ્સની કંપનીમાં તમને રાખ્યા, જે છે એ આ ફરાળી ચેવડો, નાન, તેને પડીકા બધા બનાવે છે. તમે પડીકાનું જ્ઞાન તો હોવું જોઈએ ને તમને, બરાબર, કે કઈ વેફર અત્યારે વધારે વેચાય છે. જો આનું એક બહુ સરસ ઉદાહરણ આ થયું સંશોધનનું ને એ ક્ષેત્રના જ્ઞાન. બાલાજી વેફર વાળા છે ને, પેલા ઓલી સાદી વેફર વેચતા, ખ્યાલ હોય તો, તીખી, મોળી, ટમેટો, આ ત્રણ જ વેચતા. પછી એમને થયું ગ્રાહકોની ટેસ્ટ બદલાણો, તો હવે પુદીના વાળી કાઢી, બરાબર. પછી એને એમ થયું કે ગ્રાહકો પિઝા બહુ ખાય છે, પિઝા ફ્લેવરનું કાઢ્યું. પછી ક્રીમ એન્ડ ઓનિયન કાઢી, મીન્સ કે હવે ગ્રાહકોને થોડુંક નવું નવું આપ્યું. પછી હવે એને એમ થયું કે ગ્રાહકો આ સેમ ટાઈપની ચીપથી શું થઈ ગયા છે, કંટાળી ગયા છે, કઈક નવું આપો. તો શું લાયા? ક્રંચેસ લાયા, મોળી, તીખી, ધીરે ધીરે વધે છે હવે ભાવી, બરાબર. મીન્સ કે એ લોકોએ સંશોધન કર્યું કે ગ્રાહકોને કેવું ગમે છે. પછી એ રીતે બનાવ્યું ને અત્યારે જો ધોમ વેચે છે. હવે એ સાદી બધા ભૂલી ગયા છો. સાદી અહીંયા પડી હોય ને ડિસ્પ્લેમાં તોય કોઈ અડતું નથી. બધા શું કે ત્રંતિત થાવી, બરાબર. સમજાય તો સમજાય એમ. હાલો, હવે કેવો ન હોવો જોઈએ? આ તો કેવો વ્યક્તિ હોવો જોઈએ એમ. હવે કેવો ન હોવો જોઈએ? તો પેલું જ કીધું, અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં, બરાબર. અસ્થિર મગજનો માણસ એઝ અ ડાયરેક્ટર તરીકે હાલે નહીં. આનું એક્ઝામ્પલ મેં કાલે કહી દીધું હતું કે અસ્થિર મગજનો વ્યક્તિ કેમ ડાયરેક્ટર તરીકે ન ચાલે. બીજું શું કીધું? નિમણૂક પામનાર વ્યક્તિ નાદાર ન હોવો જોઈએ. હવે જે વ્યક્તિ નિમણૂક પામતો હોય, નિમણૂક મીન્સ કે જે વ્યક્તિ શું બનતો હોય, ડાયરેક્ટર બનતો હોય, એ નાદાર જાહેર થયેલો હોવો જોઈએ નહીં. ત્રીજું શું કીધું? નૈતિક અધપતનમાં કાલે મેં અડધો લેક્ચર કાઢ્યો હતો, બરાબર. નૈતિક અધપતન કે ગુનાસર કે કોઈ પર આપરાધિક કાર્ય માટે અદાલતે દોષિત જાહેર કરેલો હોય નહીં, બરાબર. અને અદાલત દ્વારા કેટલા માસની? 6 માસ કે તેનાથી વધુ સજા થયેલી હોવી જોઈએ નહીં. 6 માસ એટલે મહિના. ઉપરોક્ત ગુનામાં જો 7 વર્ષ કે તેનાથી વધુ સજા થઈ હોય તો ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. કોઈ પણ જગ્યાએ ડિરેક્ટર તરીકે એને નિમી શકાય નહીં જો 7 વર્ષથી અથવા તો તેનાથી વધારે એને સજા મળી હોય તો. અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિ માટે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કરેલો હોય અને આવા હુકમ ચાલુ હોય, અદાલતે એવું જાહેર કર્યું હોય કે આ કંપનીનો આ ડાયરેક્ટર જે છે એ આ ગુનેગાર છે, બરાબર. આના એટલે 5 વર્ષ માટે આના ડાયરેક્ટર પદમાંથી આપણે શું લગાડીએ છીએ? બેન લગાડીએ છીએ કે 5 વર્ષ સુધી આ કોઈ પણ કંપનીનો ડાયરેક્ટર બની શકશે નહીં. તો એ 5 વર્ષનો સમયગાળો શરૂ હોય તો એને ડાયરેક્ટર રાખી શકાય નહીં, બરાબર. સંબંધિત પક્ષકારો સાથે છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુનેગાર ઠેલાવવામાં આવ્યો હોય, બરાબર. એના જે સંબંધિત પક્ષકારો હોય એટલે મીન્સ કે 5 વર્ષ દરમિયાન જે છે ગુનેગાર હોય, બરાબર. કંપનીમાં નિમાયેલા ડિરેક્ટર સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબ રજૂ ન કરે, આઈએમપી, બરાબર. કે સંચાલકનું કામ જે છે એ વાર્ષિક હિસાબ રજૂ કરવાનું છે, વાર્ષિક હિસાબ તૈયાર થયા કે નહીં બધું જોવાનું છે. તો 3 વર્ષ સુધી, બરાબર, એ કંપનીના પોતાના વાર્ષિક હિસાબો રજૂ કરે નહીં, બરાબર. પોતાની ઇન્કમ કેટલી છે, કંપનીની શું છે એ નો રજૂ કરે. વ્યાજ નો ચૂકવે, નિશ્ચિત કરેલ અથવા તો જાહેર કરેલ ડિવિડન્ડ નો ચૂકવે, ડિબેન્ચરની ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય. આવી નિષ્ફળતા 1 કરતા વધુ વર્ષ માટે ચાલુ રહે તો આવી વ્યક્તિની નિષ્ફળતાની તારીખથી 5 વર્ષના સમય માટે ડિરેક્ટર તરીકે લાયક ગણાશે નહીં, બરાબર. જો તમને એમ થાય કે ભાઈ પૈસા લઈ લીધા એટલે પૂરું થઈ ગયું, આપણે તો સંચાલક છીએ, આપણે શું ફેર પડે, બરાબર. પણ તમે જો વ્યાજ નો ચૂકવ્યું હોય, નિશ્ચિત કે જાહેર કરેલું ડિવિડન્ડ નો ચૂકવ્યું હોય, ડિબેન્ચર ધારકોને પૈસા પાછા ન દીધા હોય, બરાબર, તો એ 1 વર્ષનો સમયગાળો પાર થઈ ગયો હોય, બરાબર, તો એ તારીખથી 5 વર્ષના સમય માટે એ વ્યક્તિ ડાયરેક્ટર તરીકે નિમવા માટે યોગ્ય છે નહીં, બરાબર. ધ્યાન રાખજો. ચલો હાલો, આ તો આપણે એમ જોયું કે એની લાયકાત ને ગેરલાયકાત, બરાબર. પણ હવે આપણે શું જોવાનું છે? એ નિવૃત્ત કઈ રીતે થઈ શકે, એ રાજીનામું કઈ રીતે આપે ને એને હોદ્દા પરથી દૂર કરી. આ ત્રણેય વસ્તુ અલગ છે.
નિવૃત્તિ એટલે કોઈ કઈ રીતે સ્વઈચ્છાએ મારે હવે આગળ જે છે સંચાલક તરીકે કામ નથી કરવું તો હું આપી દઉં, રાજીનામું આપી દઉં, મારે હવે કામ કરવું છે નહીં. બરાબર. નિવૃત્તિ થાય તો નિવૃત્તિમાં શું આવે, મારી એક એજ કમ્પ્લીટ થઈ ગઈ હોય. બરાબર. ભાઈ માની લ્યો કે 70-85 વર્ષ થઈ ગયા, હવે મારું ફિઝિકલી મેન્ટલી એબિલિટી નથી કે હું કામ કરી શકું, તો હું શું કરું, રાજીનામું લઈ લઉં. પણ એ નિવૃત્તિ કહેવાય. સંચાલકનું રાજીનામું અને હોદ્દા પરથી દૂર. સંચાલક જો ઉપરની આપણે જોયું ને ગેરલાયકાત ઠેરાવી હોય તો એને શું કરવો પડે, આપણે પદમાંથી કાઢી નાખવો પડે. બરાબર. નિવૃત્તિનો સમયગાળો સંચાલક માટે કેટલો છે? 5 વર્ષ માટે કોઈ પણ ડાયરેક્ટરની તમે નિમણૂક કરી શકો જાહેર કંપનીમાં. બરાબર. 3 માંથી 2 ડાયરેક્ટરે શું કરવું પડે, વારંવાર રોટેશનથી નિવૃત્ત થવું પડે. અને એ 2 માંથી એક વ્યક્તિ કેવો હોવો જોઈએ, થોડીક ઓલ્ડ એજ વાળો, કે જેની એજ કેવી હોય, વધારે હોય. એ કમ્પલસરી નિવૃત્ત થવા જોઈએ. એમ એ આગળ આવશે. હવે નિવૃત્તિ કીધી છે. કંપનીના પ્રથમ સંચાલકો કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતા નિવૃત્ત થાય છે. આ આપણે ભણી ગયા. બરાબર. કે હજી નવી નવી કંપની શરૂ કરી, સંચાલક નિમ્યા નથી, તો જેણે આવેદન પત્રમાં સહી કરી હોય એ શું બનશે, સંચાલક બનશે. ક્યાં સુધી? જ્યાં સુધી પ્રથમ વાર્ષિક સભા મળતી નથી ત્યાં સુધી. જેવી પ્રથમ સભા મળી ગઈ એવો એનો ડાયરેક્ટર તરીકેનો હોદ્દો કેવો થઈ જાય, પૂરો થઈ જાય, એને શું થવું પડે, નિવૃત્ત થવું પડે. બરાબર. બીજું શું કીધું કે સ્વતંત્ર સંચાલકો 5 વર્ષની મુદત પૂરી થતા નિવૃત્ત થાય છે. MCQ માટે IMP કે સ્વતંત્ર સંચાલકોની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? 5 વર્ષ માટે. આની પહેલા સ્વતંત્ર ડાયરેક્ટરમાં આ વસ્તુ આવી ગઈ છે. પુનઃ નિમણૂકના સંજોગમાં વધુમાં વધુ 2 વખત એટલે વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહે છે, ત્યારબાદ નિવૃત્ત થાય છે. આઈકાલે સમજાવી દીધું કે સ્વતંત્ર ડાયરેક્ટર હોય, બરાબર, એ 5 વર્ષ માટે નિમાય. 2010 માં એ નિમાણો હોય તો 2015 માં એનું કામ કેવું થઈ જાય, એને નિવૃત્તિ લેવી પડે, પૂરું થઈ જાય. બરાબર. પણ એનું કામ સારું હોય તો કંપની એને બીજા 5 વર્ષ માટે શું કરે, અપોઇન્ટ કરે. એટલે ટોટલ કેટલા વર્ષ થયા? 10 વર્ષ. 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. હજી કંપનીને એમ લાગે છે કે આને આપણે એઝ અ ડાયરેક્ટર તરીકે હાયર કરવો છે, તો હાયર કરી શકાશે? નહીં કરી શકાશે. બરોબર. આપણે કંપનીએ કેટલા વર્ષની રાહ જોવી પડશે? 3 વર્ષની રાહ જોવી પડશે. 3 વર્ષ પછી ફરીવાર એને ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી શકે છે. બરાબર. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 2/3 ભાગના સંચાલકો શું થાય છે, નિવૃત્ત થાય છે. હમણાં મેં કીધું એમ. ને એમાંથી 1/3 ભાગના કેવા હોવા જોઈએ, સિનિયર સંચાલકો નિવૃત્ત થાય છે. નિમણૂક માટે જે લાયક ન હોય એ ગેરલાયક ઠેરે. ઈઝી. બરાબર. જેની પાસે ક્વોલિફિકેશન નથી અને જે ડાયરેક્ટર તરીકે નિમવા માટે યોગ્ય નથી, બરાબર, ઉપરની જેટલી પણ ગેરલાયકાતો છે એમાંથી કોઈ પણ એક ગેરલાયકાત એનામાં છે તો એ ડાયરેક્ટર તરીકે નિમી શકાય નહીં. એમ. અને એને ફરજિયાત નિવૃત્ત થવું પડે. નિવૃત્ત થઈ રહેલા સંચાલક મંડળને લેખિત નોટિસ આપી પોતાની પુનઃ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી હોય તો નિવૃત્ત થાય. માની લ્યો 5 વર્ષ માટે મને અપોઇન્ટ કર્યો હતો ડાયરેક્ટર તરીકે. 5 વર્ષ કેવા થઈ ગયા બેટા? કમ્પ્લીટ થઈ ગયા. હવે પાછો હું સંચાલક મંડળને લેટર લખું કે બીજા 5 વર્ષ માટે મને હાયર કરો. બરાબર. મારે આ કંપનીમાં કામ કરવું છે. જો એવો લેટર કંપનીને ન મળ્યો હોય, સંચાલક મંડળને ન મળ્યો હોય, તો એને શું કરી નાખે, નિવૃત્ત કરી નાખે. જે તે સંચાલકની પુનઃ નિમણૂક માટે ઠરાવ મૂકવામાં આવેલો હોય ને ઠરાવ હજી પસાર થયો ન હોય તો સંચાલક કેવો ગણાશે, નિવૃત્ત ગણાશે. આપણે 2 વસ્તુ જોઈ હતી. બરાબર. કે જ્યારે તમારે કોઈ પણ સંચાલકને આગલા વર્ષ માટે કે હજી તમારે સંચાલકને એઝ અ કન્ટિન્યુ રાખવો છે 5 વર્ષ બાદ તે, તો તમારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. પણ હજી ખાસ ઠરાવ પસાર થયો નથી તો એ વ્યક્તિ કેવો કહેવાશે, નિવૃત્ત ડાયરેક્ટર કહેવાશે. સમજાય કે ના સમજાય? બરાબર. નો સમજાય ને પૂછજો. હાલો, આ બધું શું હતું, નિવૃત્તિ હતી. બરાબર. હવે આ શું આવશે, રાજીનામું. જ્યારે કોઈ સંચાલક પોતાનો હોદ્દો છોડવા માંગતો હોય ત્યારે કોઈ પણ સમયે પોતાના રાજીનામામાં વિગતવાર કારણો સાથે લેખિત નોટિસ કંપનીના સંચાલક મંડળને આપે છે અને આ રાજીનામાની નકલ સાથે 30 દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરે છે. MCQ માટે IMP. બરાબર. કે જ્યારે સંચાલકો શું આપે છે, રાજીનામું આપે છે, ત્યારે કેટલા દિવસની અંદર રજિસ્ટ્રારને જાણ કરવી પડે છે, 30 દિવસની અંદર જાણ કરી દેવી પડે છે. બરાબર. માની લો કે ડિરેક્ટર તરીકે હવે મારે કામ કરવું નથી. બરાબર. મારે હજી 5 વર્ષ બાકી છે, પણ આ 2 વર્ષ મારે હજી થયા છે, હજી 3 વર્ષ બાકી છે. માની લો હવે મારે આગળ કામ કરવું નથી, તો હું લેખિતમાં શું કરીશ, રાજીનામું કરીશ ને એમાં શું આપીશ, ક્યાં ગયું, રાજીનામાની વિગતવાર કારણો.
કે ભાઈ શું લેવા મારે રાજીનામું આપી દેવું છે, શું લેવા મારે કામ નથી કરવું, એનું કારણ તો કેવું પડશે ને આપણે, બરાબર. એની માં ચલો, કંપનીએ પણ આ અંગેની જાણ નિયત કરેલ સમયમાં કંપની રજિસ્ટ્રારને કરે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાના અહેવાલમાં આ બાબતની જાણ સામાન્ય સભામાં કરે છે. જો એક તો એમ કીધું ડાયરેક્ટરે તે જાણ કરવાની ક્યાં, રજિસ્ટ્રારમાં, અને કંપનીએ ક્યાં જાણ કરવાની, કંપની રજિસ્ટ્રાર. બેયે ત્યાં જાણ કરવી પડે. પછી સંચાલક મંડળ પોતાનો જ્યારે અહેવાલ રજૂ કરે ને ત્યારે એ લોકો એમ કે બરાબર કે ભાઈ આ વ્યક્તિને હવે રાજીનામું લેવું છે, આ વ્યક્તિને હવે કામ કરવું નથી, બરાબર. એટલે આ વ્યક્તિને આપણે શું આપ્યું છે, કંપનીમાંથી આપણે બરખાસ્ત કરીએ છીએ, તો કાઢી નાખીએ એમ. કંપનીને પણ આ અંગેની જાણ. ઓકે, સંચાલકનું રાજીનામું કંપનીને મળે તે તારીખથી અથવા તો નોટિસમાં જણાવેલ તારીખથી રાજીનામું અમલમાં આવે છે, બરાબર. જે તારીખથી એને મળી જાય, જે તારીખથી એને શું મળી જાય, આ લેટર મળી જાય, એ તારીખથી એનું રાજીનામું શું માની લેવામાં આવે છે, માન્ય માની લેવામાં આવે છે, મળ્યાની તારીખથી. સમજાય કે ન સમજાય, બરાબર. ચાલો, એક બાબત ખાસ નોંધવાની છે કે જે સંચાલકે રાજીનામું આપેલ હોય તેના કાર્યકાળ દરમિયાન થયેલ ગુનાઓ માટે પોતાના રાજીનામા બાદ પણ જવાબદાર ઠેરે છે, બરાબર. માની લો કે મારથી કંઈક ભૂલ થઈ ગઈ, એઝ અ ડિરેક્ટર તરીકે મારથી કંઈક ભૂલ થઈ ગઈ, હવે મને બીક લાગે છે કે મારી પર કંઈક કાર્યવાહી થશે. હું એમ વિચારું મારી પર કઈ કાર્યવાહી થાય એ પહેલા હું આપી દઉં, રાજીનામું આપી દઉં ને હું કેવો થઈ જાઉં, છૂટો થઈ જાઉં, મારી પર કઈ વસ્તુ લાગુ પડે નહીં. પણ એ બાબત અહીંયા લાગુ પડતી નથી. તમે રાજીનામું આપી દીધું ને એની પહેલા તમે જે કે ડિસિઝન લીધા એની માટે જવાબદાર કોણ ઠેરશે, પોતે વ્યક્તિ, બરાબર. પોતાના કાર્ય માટે જે તે સંચાલક પોતે જવાબદાર ઠેરે છે. એ આગળ આપણે આવી ગયું સ્ટાર્ટિંગમાં. સમજાય કે ન સમજાય, બરાબર. ચાલો, હવે હોદ્દા પરથી દૂર જે છે એ કઈ રીતે કરી શકે, તો બે રીતે કીધું છે. પેલું કઈ રીતે, શેર ધારકો દ્વારા. કંપનીની સામાન્ય ઠરાવ દ્વારા કોઈ પણ સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતા પહેલા દૂર કરી શકે છે. શેર હોલ્ડરને એમ લાગે કે હારાનો આજે સંચાલક નિમ્યો છે, કઈ કામનો જ નથી, કઈ કામ કરતો જ નથી, તો શેર હોલ્ડર પોતે ડિસાઈડ કરી શકે કે ભાઈ આ સંચાલકને શું કરો, કાઢો. સમજાય કે ન સમજાય. આમાં એક કાઉન્સમાં એક વાત લખી છે જે સમજવા જેવી છે. સરકાર દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા નિમણૂક કરેલ સંચાલકને શેર હોલ્ડર દ્વારા દૂર કરી શકાય નહીં. હવે માની લો કોઈ કંપનીએ બહુ મોટો ગોટાળો કર્યો હોય, સમજાય કે ન સમજાય, કંપનીએ શું કર્યું હોય, બહુ મોટો ગોટાળો કર્યો હોય, તો કંપનીનું જે કામ છે એ શંકાસ્પદ લાગે સરકારને, તો સરકાર શું કરે, પોતાનો એક સંચાલક એમાં નિમી દે, બરાબર. તો શેર હોલ્ડર સરકાર દ્વારા નિમેલા સંચાલકને કાઢી શકે નહીં. એ એક થયું. બીજું આપણે એને શું કીધું, ટ્રિબ્યુનલ દ્વારા. ટ્રિબ્યુનલનો સામાન્ય અર્થ શું થાય, ટ્રિબ્યુનલનો સામાન્ય અર્થ શું થાય, અદાલત, કોર્ટ, બરાબર. પણ અહીંયા જે છે એ આપણી આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોડને ધ્યાનમાં લેવાની નથી. આ ખાસ કરીને કંપનીઓના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એની માટેની એક અલગ અદાલત છે. જો નામ લખવું હોય તો લખી નાખજો, બરાબર. નેશનલ લો કંપની ટ્રિબ્યુનલ, નેશનલ લો કંપની ટ્રિબ્યુનલ. અગેન, નેશનલ લો કંપની ટ્રિબ્યુનલ, ટ્રિબ્યુનલ. હવે આ વિભાગ શું કરે, એ અદાલત જેવું જ કામ કરે, પણ એ સ્પેસિફિકલી કોની માટે કામ કરે, કંપની માટે, બરાબર. સમજાય કે ન સમજાય. એટલે જ્યારે કંપની આવી રીતે શંકાસ્પદ રીતે કામ કરી હોય ત્યારે અદાલતે પોતાનો એક ટ્રસ્ટી કે કહેવાય ને, માફ કરજો, ડાયરેક્ટર નિમ્યો હોય કંપનીમાં, એને આ શેર હોલ્ડર દૂર કરી શકે નહીં, બાકી કોઈને પણ દૂર કરી શકે. જ્યારે સંચાલકોને દૂર કરવાની ખાસ નોટિસ આપવામાં આવી હોય ત્યારે સંબંધિત સંચાલકને જે તે અંગે નકલ મૂકવાની કંપનીની ફરજ પડે છે. મને સંચાલક તરીકે જો શેર હોલ્ડર કાઢી નાખતા હોય તો મને એ બાબતની જાણ કરવી ફરજિયાત છે.
કે અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે કે તમારું કામકાજ અમને યોગ્ય નથી લાગતું, એટલે હવે તમને અમે શું કરીએ છીએ, તમને સંચાલકની પોસ્ટ પરથી બરખાસ્ત કરીએ છીએ, કાઢી નાખીએ છીએ એમ. બરાબર. આ પ્રકારના સંચાલકને દૂર કરતા પહેલા તેને સાંભળવાની કે બચાવ કરવાની વાજબી તક આપવી જોઈએ. એમ નહીં કે ભાઈ હાલો એને આ કર્યું કાઢી જ નાખો, નહીં. એને તમારે એક ચાન્સ આપવો પડે એની વાત મૂકવા માટે. તમને એમ થયું, તમને કંઈકથી વાત મળી કે ભાઈ આ સંચાલક છે, બરાબર, એણે કંઈક ગફલો કર્યો છે કે નાણાંની ઉચાપત કરી છે, અને સંચાલકોએ શેર હોલ્ડરે તરત નિર્ણય લઈ લીધો કે આ સંચાલકને શું કરી નાખો, કાઢી નાખો. તો તરત એને કાઢી શકાય નહીં. હા, જાણ કરવાની કે તમને કાઢવામાં આવ્યા છે, તમારે તમારી બાબત કઈ રજૂ કરવી હોય તો તમારે બોર્ડ મીટિંગમાં કરવાની રહેશે કે ભાઈ તમારું શું કેવું છે, તમે ખરેખર ચોરી કરી છે કે નહીં, ઉચાપત કરી છે કે નહીં. તો એમ કે ભાઈ બચાવ કરવાની વ્યાજબી તક આપવી જોઈએ. જો ડિરેક્ટર હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો તેને શરતો અનુસાર વળતર ચૂકવવું પડે, એને પૈસા તો દેવા પડે. હો ભાઈ, સમજાય કે ન સમજાય? જે કાંઈ પણ એને પૈસા દેવાના થતા હોય એ એને પૈસા દેવા પડે. હવે આ શેર હોલ્ડર દ્વારા હતું સંચાલક મંડળ. સંચાલક મંડળ દ્વારા કઈ રીતે દૂર કરી શકાય? તો ઉપર મુજબની જ પ્રોસેસ થાય, પણ હવે એમાં જોવાનું કે ઉપર મુજબ દૂર કરેલા સંચાલકને પુનઃ નિયુક્ત કરી શકાતા નથી. બરાબર. સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડર દ્વારા જો કોઈ પણ સંચાલકને રિમૂવ કરવામાં આવે એની ફરીથી નિમણૂક થતી નથી. બરાબર. હવે ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન. સંચાલકમાં એમ જ છે, સંચાલક મંડળનું જેમ રીતે ઓલો કરે ને, દૂર કરે સંચાલકને, બરાબર, એની પ્રોસેસ ઓલા ઉપર જેવી જ છે, પણ એને ફરીવાર નિયુક્ત કરી શકાય નહીં. હવે ડિરેક્ટરનું પદનું ખાલી સ્થાન. નીચેના સંજોગોમાં ડિરેક્ટરનો હોદ્દો ખાલી થાય. જો ભાઈ એકને એક બાબત મેં કીધી હતી, ફરીવાર આવશે જો આવી. ડિરેક્ટરનું સ્થાન ક્યારે ખાલી થાય? નિવૃત્ત થાય ત્યારે, બરાબર, એક રાજીનામું આપે ત્યારે, પછી એને હોદ્દા પરથી દૂર કરવામાં આવે ત્યારે. એની સિવાય કયા કયા રીઝન છે? તો પહેલું રીઝન એ કેવો થાય? અસ્થિર મગજનો જાહેર થાય. બીજો, નાદાર જાહેર થાય. અદાલત દ્વારા અથવા સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે. સંચાલકને ખબર પડી કે આની પાસે કઈ રૂપિયો છે નહીં, તો સંચાલકે અદાલતને અરજી કરી કે ભાઈ આને હું તમે જાહેર કરો, નાદાર જાહેર કરો. બરાબર. એટલે ઓબ્વિયસ વાત છે, નાદાર જાહેર થાય એટલે આપોઆપ એની પોસ્ટ વહી જાય. સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય અને તેના કેટલા માસ વ્યા ગયા હોય? 6 માસ. બરાબર. કોઈ પણ કંપની હોય એને ઓલા હપ્તા મંગાવવામાં આવે ને શેરના, એ શેરના હપ્તા કેટલા મહિના સુધી? 6 મહિના સુધી ભર્યા ન હોય, બરાબર, ત્યાં સુધી કંપનીના સ્થાપના કે સંચાલનમાં ગેરરીતિ આચરી હોય ત્યારે, જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં કેવો રહે? ગેરહાજર રહે. 12 માસ એટલે 1 વર્ષ. બરાબર. ઓછામાં ઓછી વર્ષમાં કેટલી સભા થવી જોઈએ સંચાલક મંડળની? કેટલી થવી જોઈએ? 4 તો ઓછામાં ઓછી થવી જોઈએ. વધારે કાંઈ તમે કરો તો એની નાની. બરાબર. 1 વર્ષમાં આ 4 તો થવાની છે, પણ એક્સ્ટ્રા જેટલી પણ મીટિંગ થઈ એમાં એક પણ મીટિંગમાં સંચાલક હાજર રહ્યો નહીં, બરાબર, તો એને કાઢી નાખી શકાય. બરાબર. સંચાલક પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય તેવો કરાર કરે. સમજાય કે ન સમજાય? બરાબર. કોઈ પણ કંપનીમાં એનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાંઈ પણ એક હિત જોડાયેલું હોય, એ ગૌણ કંપનીમાં કે એની સહાયક કંપનીમાં, બરાબર, ત્યારે સંચાલક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હિત રહેલું હોય, કરાર અથવા વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય. બરાબર. મારું હિત છે નહીં એમ કે, પણ એ સાબિત કરવામાં નિષ્ફળ જાય. બરાબર. એની પાસે કોઈ પુરાવા ન હોય, પ્રૂફ ન હોય, એવી રીતે અદાલત સંચાલકને ગેરલાયક જાહેર કરે. બરાબર. ગુનામાં જે છે નૈતિક અધપતન થયું હોય તો ગુના થયો હોય તો ઓછામાં ઓછી કેટલા માસની? 6 મહિનાની કેદ કરવામાં આવી હોય તો એ ગેરલાયક ઠરે છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણતી હોય કે તે ગેરલાયક છે, તે કારણસર ધારણ થયેલ ડિરેક્ટરનું પદ ખાલી થયેલ છે, છતાં જો ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધારા મુજબ સજા અને દંડને પાત્ર છે. એને ખબર છે મેં આમાંથી કંઈક એક ભૂલ કરી છે, તો એ ડિરેક્ટર તરીકે પોતાનું કામ શું રાખે? શરૂ રાખે. બધી બાબતો છુપાવીને રાખે. તો એને કંપની ધારા મુજબ એ તે સજા થાય, દંડે થાય. કરવાના શું કામ નથી કરવાની? સત્તા, એની ફરજો. પેલા તો સત્તા કીધી છે કે કંપનીનું સંચાલન કરવા શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. આ આપણે પહેલેથી ભણીએ છીએ. માની લો કે તમે બધા શેર હોલ્ડર હોવ, બરાબર, એમાંથી તમે શું નક્કી કરો? સંચાલકો નક્કી કરો. બરાબર. કંપનીના સંચાલનમાં કંપનીના સંચાલનમાં સંચાલકો વિશેષ પ્રકારનું સ્થાન ધરાવે છે.
તેઓ શેર હોલ્ડરના પ્રતિનિધિ હોવાને કારણે તેમાં જે માલિક અને એજન્ટ વચ્ચેનો સંબંધ ઉભો છે તે ધી મોસ્ટ ટાઈમ વન લાઇનર ક્વેશ્ચન માટે બરાબર શેર હોલ્ડર અને સંચાલકો વચ્ચે કેવો સંબંધ છે માલિક અને એજન્ટનો વન લાઇનર ક્વેશ્ચન માટે ધી મોસ્ટ ટાઈમ અગેન શેર ધારકો અને સંચાલકો વચ્ચે કેવો સંબંધ છે માલિક અને એજન્ટનો કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેર ધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે તમે એમ કહો કે સાહેબ એનું કામ તો મેનેજમેન્ટ કરવાનું છે તો એ તો જેમ ફાવે મેનેજમેન્ટ ન કરી શકે પણ અમુક બાબતો માટે એને કોની પરમિશન લેવી પડે શેર હોલ્ડર્સની પરમિશન લેવી પડે કારણ કે માલિકો તો ઈ જ છે ને એમ આમ શેર ધારકો સર્વોપરી સત્તા ધરાવે છે સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઉભો થતો નથી આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ જરૂર બને છે હવે હું તમને કહું કે 4-5 જણાને હું અહીંયા ઊભા કરું દાખલા તરીકે 4-5 જણાને ઊભા કરું બરાબર 5 ભાઈઓ અને 5 બહેનો એ બેયને ઊભા કરું અને બેયને સરખું કામ સોંપું કે ભાઈઓએ આ કામ કરવાનું છે ને બહેનોએ આ કામ કરવાનું છે આવું તમે ક્યારેક ફીલ કર્યું છે જો તમને ગ્રુપ પ્રોજેક્ટ મળ્યો હોય ને ત્યારે તમે જ્યારે કામ કરવા બેઠો ને ત્યારે ભલે તમે 5 જણા પણ 5 જણામાં ક્યારેક અનબન બને બરાબર આ વ્યક્તિ કે આમ કરવાનું છે પણ તમારો આઈડિયા કંઈક અલગ હોય સામેવાળાનો કંઈક આઈડિયા અલગ હોય ગ્રુપમાં બધા માનતા કોઈકનું હોય સમજાય કે ન સમજાય તો એ વચ્ચે શું થાય અણબણ થવાની સંભાવના વધે તો ભાઈ સંચાલકો તે અલગ અલગ હોય બધાની નિષ્ણાંતતા બધાની વૈચારિક શક્તિ બધું કેવું હોય અલગ અલગ હોય તો એ લોકો વચ્ચે કોન્ફ્લિક્ટ ક્રિએટ થઈ શકે બરાબર પણ આમાં એમ કીધું છે કે સંચાલકોની સંખ્યા મોસ્ટ ઓફ કેવી હોય છે ઓછી હોય છે અને જો કદાચ સંચાલકોની સંખ્યા વધારે હોય તો નિર્ણય હેનાથી થાય સર્વસંમતિથી થાય હું હજી કહી દઉં કંપનીમાં જે કાંઈ પણ નિર્ણયો લેવાય છે એ મતથી લેવાય છે વોટિંગ થાય સમજાય કે ન સમજાય કોઈ પણ આગળ હમણાં બધી આવશે સભાઓ ને એમાં જેટલી પણ સભાઓ થાય એમાં શેર હોલ્ડર સંચાલક મંડળ બધાના શું લેવામાં આવે વોટ લેવામાં આવી વોટમાં જે કાંઈ પણ હાયર પર્સન્ટેજ હોય એ બાબત માન્ય રખાય બરાબર લોઅર પર્સન્ટેજ હોય તો એ બાબતને માન્ય રખાતી નથી એમ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાને કારણે કાયદાકીય કંપની ધારા અનુસાર બધી જ સત્તાઓ એને પ્રાપ્ત થાય છે આમ કંપની જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓને કાર્ય કરવા માટે સંચાલક મંડળ હકદાર છે બરાબર કાયદાકીય રીતે એને ઘણા બધા હકો મળે છે સત્તાઓ મળે છે એ સત્તાને હક મુજબ કામ કરવા માટે એ બંધાયેલું છે એ ટોટલ કેટલા છે 3 સત્તા કઈ કંપની ધારા મુજબ કંપનીના આવેદન પત્ર અને કંપનીના નિયમન પત્ર કંપની આ 3 મુજબ ચાલે કંપનીના કામ કરતા સંચાલકો આ 3 મુજબ ચાલે કંપનીના કર્મચારીઓ શેર હોલ્ડરો મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો સેક્રેટરી આ બધા આ 3 મુજબ ચાલે કેના આધારે એક તો કંપની ધારો બીજો કંપનીનું આવેદન પત્ર અને કંપનીનું નિયમન પત્ર કંપની બનાવવાનો મેઇન બેઝ જ આ બે છે આવેદન પત્ર અને તો એ મુજબ તો ચાલવું પડે ને એમ આખી વાત કીધી છે હવે સત્તા કઈ કઈ છે પેલું શેર બહાર પાડવાની અને તેની ફાળવણી કરવાની શેર બહાર પાડવા અંગેના નિર્ણયો લઈ શકે બરાબર શેરનો પ્રથમ હપ્તો ક્યારે મંગાવવો બીજો હપ્તો ક્યારે મંગાવવો એ અંગેના નિર્ણય લઈ શકે શેર હોલ્ડર પાસે બાકી રહેલી શેરના નાણાંની રકમની માંગણી એટલે શું આવશે અહીંયા હપ્તો આવશે બરાબર હપ્તો મંગાવો એ અંગેના નિર્ણય લઈ શકે જામીનગીરી પુનઃ ખરીદી અધિકૃત કરવી હવે જામીનગીરીઓ ઘણા બધા પ્રકારની હોય બરાબર એક જામીનગીરીમાંથી એક જામીનગીરી છે ડિબેન્ચર આવે કે ન આવે ડિબેન્ચર જામીનગીરી કહેવાય કે ન કહેવાય ડિબેન્ચર શું કહેવાય એક ટાઈપની જામીનગીરી અને ડિબેન્ચર એક ટાઈપની શું છે બીજું શું છે લોન છે ડિબેન્ચર એ કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે થયેલો એક ટાઈપનો શું છે કરાર છે જેમાં ડિબેન્ચર હોલ્ડર એવું કહે છે ડિબેન્ચર હોલ્ડર નાણાં કંપનીને આપે છે અને કંપની સામે એવું વચન આપે છે કે આ નાણાં એ નિશ્ચિત સમય મર્યાદામાં એને શું કરી દેશે પાછા કરી દેશે વ્યાજ સહિત બરાબર અને ટાઈમ ટુ ટાઈમ એનું જે વ્યાજ થતું હોય એ એને આપવામાં આવશે એવો એક ટાઈપનો શું છે લેખિત કરાર છે અગ્રીમેન્ટ છે બરાબર જો આવી રીતે ફરીવાર ડિબેન્ચર બહાર પાડવા છે બરાબર
આ ડિબેન્ચરના નાણાં જે છે એ પરત કરી દેવાના છે. ડિબેન્ચરના નાણાંનો સમયગાળો કેટલો રાખવો એ બધું ડિસાઇડ જે છે આ લોકો કરીએ. ભારત કે ભારત બહારના ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પડી. જો ભાઈ ડિબેન્ચર બે ટાઈપના બહાર પડે. એક સ્પેસિફિકલી કોની માટે બહાર પડે? ઇન્ડિયાના લોકો માટે, કે એ ડિબેન્ચર કોણ ખાલી પરચેસ કરી શકે? ઇન્ડિયાના લોકો. અને એક ડિબેન્ચર એવા બહાર પડે જે કોની માટે હોય? સ્પેસિફિકલી ફોરેનર્સ માટે હોય, કે કોઈ પણ એક કન્ટ્રી માટે હોય. એ લોકો તે કંપનીના શું ખરીદી શકે? ડિબેન્ચર ખરીદી શકે. કંપની વતી નાણાં ઉછીના લેવા બેંકમાંથી નાણાં લઈને ડિબેન્ચર સ્વરૂપે નાણાં લે. બરોબર. કંપનીના નાણાંનું રોકાણ કરવું, કંપનીના પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, ક્યાં નથી કરવા, એ બધું ધ્યાન આ લોકો રાખે. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું, કંપનીએ કમાયેલ નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. ઓબ્વિયસ વાત છે, ડિવિડન્ડ હેનાથી ચૂકવાય? ડિવિડન્ડ હેનાથી ચૂકવાય? નફામાંથી ચૂકવાય ને. તો એ નફો કેટલો થયો, એમાંથી કેટલાને ચૂકવણી કરવાની છે, બરાબર, એ બધું ધ્યાનમાં રાખવું. એ આ લોકો કરે. વૈકલ્પિક ડિરેક્ટર્સ, વધારાના ડિરેક્ટર્સ, હંગામી ધોરણે નિમણૂક આપવાનું તે કામ આ લોકોનું છે. લોન મંજૂર કરવી એટલે ગ્રાન્ટેડ કરવી, લોન સંબંધિત જામીનગીરી પૂરી પાડવી, નાણાકીય નિવેદન આપવું અથવા તો બોર્ડનો અહેવાલને મંજૂરી આપી, કંપનીનો ધંધો વિસ્તરાવો, એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચનાને મંજૂર આપી. એકત્રીકરણ એટલે મર્જર કરવું, બરાબર, કંપનીને પાછી કંઈક નવેસરથી શરૂ કરવી છે, બરાબર. એ બધા ડિસિઝન જે છે આ લોકો લઈ શકે છે. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરો, કોઈ પણ કંપની સાથે મર્જ થવું છે કે કંપની પરચેસ કરી લેવી છે, એ બાબત અંગેના નિર્ણય તે આ લોકો લે છે. કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, જે કેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, આમાં તો આટલી વસ્તુ તો કમ્પલસરી છે, બાકી એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય? આવેદન પત્ર ને બીજું કયું છે? નિયમન પત્ર. એ કંપની પોતાની રીતે ચેન્જ કરી શકે, જે રીતની કંપની એ મુજબ. સમજાય કે ના સમજાય? બરાબર. હવે મંજૂરી મેળવીને કઈ કઈ સત્તા ભોગવી હતી તો આવડી રીતે, કે કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય તો વધારાના એકમનું વેચાણ કરવું હોય, બરાબર. ભાઈ તમને એમ લાગે કે ભાઈ આ એક જમીન છે એ કઈ કામની છે નહીં, તો ભાઈ વેચી દઈએ, તો ભાઈ આમને આમ વેચી શકે નહીં. એને શું કરવી પડે? મંજૂરી લેવી પડે. પછી એની પાસે સત્તા છે કે એ મિલકતને શું કરી શકે? વેચી શકે. બરાબર. સમજાય કે ના સમજાય? કંપનીને ભાડા પટ્ટે આપવાની હોય, બરાબર. કંપનીને અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું અથવા તો એકત્રીકરણ કરવાથી મળેલ વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું, બરાબર. જામીનગીરીઓમાં ટૂંકમાં જેટલા પણ મર્જર થવાને કારણે કંપનીને જે કાંઈ પણ નફો થયો એ નફો ક્યાં રોકવો, બરાબર, એ બાબત માટે એ લોકોએ ખાસ પરમિશન લેવી પડે છે, બરાબર. કંપનીના ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતના કુલ સરવાળાથી વધારેની રકમ ઓછી લેવાની હોય છે, બરાબર. એ બાબતે એને ધ્યાન રાખવું પડે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવાનો હોય, એ બાબત માટે તે ખાસ ઠરાવ પસાર કરવો પડે. એ ઠરાવ પસાર થઈ ગયા પછી એ લોકોને આ બાબતમાં શું મળે છે? એક ટાઈપ ઓફ પરમિશન મળે છે, બરાબર. આજનો છેલ્લો મુદ્દો આ, બરાબર. શું છે કે ભાઈ સંચાલકોને આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ આ બધી હતી એ કંપની ધારા અન્વયે બધી સત્તા મળતી હતી. હવે સ્પેસિફિકલી હેના આધારે જોવાની છે? આવેદન પત્ર અને નિયમન પત્ર. આ બે ટોપિક છે, પછી આપણે કમ્પ્લીટ, બરાબર. ધ્યાન રાખજો. સંચાલકોને કેટલીક સત્તાઓ માર્ગદર્શન આવેદન પત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. મેં અગેન કીધું, હું આ વાત 100 વાર આઈ થિંક કહી ચૂક્યો હોઈશ અત્યાર સુધીના એસપીસીસી ના લેક્ચરમાં, બરાબર. અને તમે 12માં 11માં ભણીને આવ્યા હશો, બરાબર, કે કોઈ પણ કંપનીનો વ્યક્તિ હોય, એ કર્મચારીથી માંડીને શેર હોલ્ડર હોય કે સંચાલક હોય કે ગમે એ હોય, એ બધાને શેના આધારે હાલવું પડે? આવેદન પત્રના આધારે હાલવું પડે, નિયમન પત્રના આધારે હાલવું પડે, બરાબર. તો આવેદન પત્રમાં જે રીતે એને માર્ગદર્શન દીધું હોય, બરાબર, એ મુજબ એને ચાલવાનું હોય. આ સત્તાની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકતો નથી. સમજાય કે ન સમજાય? આવેદન પત્રમાં એમ કીધું હોય કે સંચાલકે આટલું જ કાર્ય કરવાનું છે, એની બહારનું કાર્ય કરવાનું નથી. જો એની બહારનું કાર્ય કરે તો કંપની જવાબદાર ઠેરાય નહીં, એ વ્યક્તિ જવાબદાર ઠેરે. એમ આવેદન પત્રમાં જણાવેલ કાર્યની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો એ કાર્ય કેવા કહેવાય? સત્તા બહારના કાર્ય અથવા કાર્યોને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી.
આવા કાર્યો માટે શેર ધારકોની સભામાં પણ સર્વાનુમત ઠરાવ પસાર કરીને બહાલી આપી શકાતી નથી. તમને એમ થાય કે આગળ આપણે જોયું એમ કે ભાઈ સંચાલકો છે બરાબર, એ શું કરે કે ભાઈ એની પાસે જે સત્તા હોય તો ભોગવે જ, એને કંઈક વધારે સત્તા જોતી હોય તો એ ક્યાંથી સત્તા લે? ઠરાવ પસાર કરે ને કે ભાઈ મારે આ સત્તા જોઈએ છે, મને સત્તા આપો. બરાબર, પણ જે સત્તા આવેદન પત્રમાં લખી છે એની બહારનું જોઈને કાર્ય કરવું હોય ને એની માટે એમ કહે કે જો ભાઈ મારી અંડર નથી આવતું તો એક કામ કરું, ખાસ ઠરાવ પસાર કરવું ને શેર હોલ્ડરો પાસેથી, સભ્યો પાસેથી સત્તા મેળવી લઉં, ઈ મેળવી શકાય નહીં. આવેદન પત્રની બહાર જવાનું નથી. આપણે સીબીએસઈ નથી. સીબીએસઈ માં એવું હોય કે મે બી ટેક્સ્ટ બુક બહારનો એક ક્વેશ્ચન આવી શકે. આપણે એવું છે બરાબર, આપણે બે પુઠ્ઠા વચ્ચેનું જ પૂછે તો હું તમને એમ કહું કે બે પુઠ્ઠાની બહાર જવાનું નહીં, તો બે પુઠ્ઠાની બહાર જો તમે જવા દોડો તો એની માટે હું જવાબદાર કહેવાઉં નહીં. કોણ? જે કોઈ પણ વ્યક્તિ પુઠ્ઠા બહાર જાય એ જવાબદાર ગણાય. બરાબર, એટલા માટે આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરે છે. અને લાસ્ટ, નિયમન પત્ર કે કંપનીનું સંચાલન કરવા કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈ કરવામાં આવે છે. બરાબર, આવેદન પત્ર શું કરે? એ બેઝ છે. આવેદન પત્ર કંપનીની સ્થાપનાનો શું છે બેટા? બેઝ છે. એ બેઝ ઉપર આખે આખું સ્ટ્રક્ચર રેડી થાય કે કયો વ્યક્તિ ક્યાં કામ કરશે, કેટલું કામ કરશે. બરાબર, સેક્રેટરી હોય તો સેક્રેટરીની કેટલી સત્તા, મેનેજિંગ ડિરેક્ટર હોય તો મેનેજિંગ ડિરેક્ટરની કેટલી સત્તા, ડાયરેક્ટર હોય તો ડાયરેક્ટરની. બરાબર, નોર્મલ કોણ કેટલું કામ ક્યાં કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એ બધું એમાં લખેલું હોય. નિયમન પત્ર, નિયમન પત્ર એના આધારે બને? આવેદન પત્રના આધારે બને. બરાબર, જેના કારણે સંચાલકોને મોટા ભાગની વહીવટી સત્તાઓને નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. વહીવટી મીન્સ કે કામ, એને કામ કેટલું કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એને કેટલી સત્તા મળેલી છે, નથી મળેલી, એમાં લખેલું હોય, નિયમન પત્રમાં લખેલું હોય. બરાબર, આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે, પરંતુ નિયમન પત્રની ઉપરવટ જઈને કાર્ય કરે તો તેવા કાર્યો સત્તા બહારના કાર્યો ગણાય છે. અને સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરે છે. જો આ બે વસ્તુ કોમનલી યાદ રાખજો. આ બે માંથી એક, મને એવું લાગે છે અત્યારે મારી સિક્સ સેન્સ એવું કહે છે બરાબર, કે આ બે માંથી એક 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. બરાબર, કે ભાઈ સંચાલકોની આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ જણાવો, અથવા તો સંચાલકોની આવેદન પત્ર દ્વારા કઈ કઈ સત્તાઓ મળે છે. સેમ ક્વેશ્ચન કેમાં આવશે? નિયમન પત્ર દ્વારા કઈ કઈ સત્તાઓ મળે છે. જો ભાઈ આમાં ડિટેલમાં નથી જવાનું, નોર્મલી તમારે શું કહેવાનું છે? આવેદન પત્ર દ્વારા એને જે કોઈ પણ સત્તા પ્રાપ્ત થાય એ રીતે એને જે છે એ કામ કરવાનું હોય છે. આવેદન પત્રની બહાર જેવો જાય એ રીતે કામ થતું નથી. જો સવાલ લખતા વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પેલા લખવાનું આવેદન પત્ર છે શું, એમાં ડાયરેક્ટરનું શું કામ, અને એની બહાર જાય તો કંપની જવાબદાર ઠેરતી નથી. સેમ નિયમન પત્ર શું છે, નિયમન પત્રનું કામ શું છે, અને એની બહાર જો કોઈ વ્યક્તિ જાય તો એ સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરે છે. એ, બી ને સી. બરાબર, ડી, જો કે સંચાલકોએ કરેલા ઉપરવટના કાર્યોને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપી સંચાલકો આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. જો ભાઈ આમાં મુક્ત કરી શકાય, બરાબર, ઓલામાં આવેદન પત્રમાં મુક્ત કરી શકાય નહીં. બરાબર, એ જાય ઓલા ઠરાવ પસાર કરીને એમ કે ભાઈ આ તો કામ થઈ ગયું મારથી, બરાબર, તો એને એમ કે હાલો ભાઈ નિયમન પત્રમાં લખ્યું તો વાંધો નહીં હાલો, પણ આવેદન પત્રની બહાર જેવો એ માણસ ગયો તો ન કંપની જવાબદાર ઠેરે, એ પોતે વ્યક્તિ જવાબદાર ઠેરે. આમાંથી એને થોડીક શું મળે? મુક્તિ મળે છે. બરાબર, નેક્સ્ટ ઓલામાં હવે આપણે ખાલી 2 ચેપ્ટર બાકી રહેશે, આ ખતમ થઈ જાય આવતા લેક્ચરમાં. બરાબર, એક પત્ર વાળું ને એક કયું સભા વાળું, એટલે આપણો એસપીસીસી નો કોર્સ કમ્પ્લીટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.